વિજયસિંહ ચુડાસમા ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું અને ગોહિલવાડની સંસ્થા એટલી મોટી છે કે આખા ગુજરાત લેવલે સરસ મજાની મોટી સંસ્થા જેને કહી તો ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજ છે, ગોહિલવાડ રાજપૂત સમાજ છે અને વાસુદેવસિંહજી ગોહિલના નેતૃત્વ નીચે ચાલતી તમામ સંસ્થાઓ ભાવનગરમાં કાર્યરત કામ કરે છે અને આજે જે કાંઈ આ ઉપવાસ ઉપર આંદોલન મહિલાઓ ઉતર્યા છે એ અમારા સંકલન સમિતિના નિયમ અનુસાર અમે આજે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છીએ। આજે અમે તમે જોઈ જ રહ્યા છો કે 50 તો ઉપવાસ ઉપર છે અને બીજા બધા અમને ટેકો જાહેર કરવા માટે આજે 200 થી 300 લેડીઝો આવી ગયા છે। અમારી સંકલન સમિતિ અને કોર કમિટી જે કાંઈ નક્કી કરે એ અત્યારે તો અમારું ધર્મરથ અને બહેનોનું આંદોલન અને એક અહીંયા મને એ પ્રશ્ન કહેવાનો પણ એક થાય છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અવારનવાર સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે, શક્તિ કે નારીઓની મોટી વાતો કરે છે, તો આજે એમની બહેનો રોડ ઉપર નથી ઉતર્યા પણ સરસ મજાના એક સમાજની સંસ્થાના હોલ ઉપર અન્ય સિટીમાં સામાજિક સંસ્થામાં બધે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે। તો મોદી સાહેબ એમ કહેતા હતા કે વ્યક્તિ કરતાં પાર્ટી મોટી અને પાર્ટી કરતાં દેશ મોટો, તો આ એમના સૂચનો અને શબ્દો ક્યાં ગયા છે? એટલે ખાસ મારી નમ્ર વિનંતી છે કે મોદી સાહેબ તમારા જે બોલેલા શબ્દ જ અમે તમને કહી છીએ કે તમને વ્યક્તિ કરતાંય તમારી પાર્ટી મહાન છે કે દેશ મહાન છે, એ આજે રાજપૂતાણીને સાચો ન્યાય મળે એના માટે આ બધા બહેનો અનશન ઉપર ઉતર્યા છે અને માં ખોડિયાર, માં શક્તિ, માં ગાયત્રી તો ક્ષત્રિયોની સાથે જ છે એટલે આનું અમને રિઝલ્ટ મળશે જ તે અને આગામી 7 તારીખ સુધી અમારા રાજપૂત સમાજના અવનવા કાર્યક્રમો આની માટે રહેશે। ધર્મરથ, ઉપવાસ આંદોલન, મતદાનની જાગૃતિ ઘરે ઘરે જઈને બધાને આપવી અને તમે જોશો કે આમાં એકલા દરબારના બહેનો નથી, અન્ય નાતને સાથે લઈને અમે આવ્યા છીએ એટલે બધો વરણ અમારી હારે છે અને કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર જેને કહેવાય અને એનું નામ જ મોટું છે કે 1800 પાદર જેને રાજવી પરિવારે અર્પણ કર્યા હતા અને મારી પ્રજાનું કલ્યાણ થજો તો ભાવનગરના પ્રજા બધાને સાથે લઈને જ કરે છે એટલે અમારો સમગ્ર ગાયત્રી પરિવાર, ક્ષત્રિય યુવક સંઘ, ગુજરાત રાજપૂત યુવા સંઘ, કરણી સેના તમામ મહિલાઓ બધા બહેનોને લઈ અને અન્ય સમાજની સાથે રહીને અમે આ કાર્ય કરવા માગીએ છીએ। જય માતાજી। જય શ્રી મહાવીરસિંહ ઝાલા। हाँ जी, आज प्रतीक उपवास अमे आप सौ पत्रिकारों भाईओने ख्याल है कि जे रूपाला साहेबे वाणी विलास करी अने बधा दीकरीओ बेनी दीकरीओनुं जे अपमान करेलुं एना सामे अमारी एवी मांग हती समग्र क्षत्रिय समाजनी कि भाई तमे फॉर्म रद्द करो, पण अमारी आ लागणी कोई सांभळी नहीं, समझी नहीं अने अमारी मांग पूरी न करी, तेथी अमे बधा हवे भाजपनी सामे विरोधमां छीए, लड़ाईमां छीए, कारण के आ अस्मितानी लड़ाई छे अने कोई एक समाजनी वात नथी। आ समग्र दरेक 18 वर्णना बेनो दीकरीनो प्रश्न हतो, परंतु सरकार सुधी अमारी वाच पहोंची नहीं कि पहोंचाडवामां आवी नहीं, तेथी हवे अमे बधा भाजपनो बहिष्कार करीए छीए। कारण के आप सौ जाणो छो कि क्षत्रियो हमेशा भाजपनी साथे जोड़ायेला हता वर्षोथी अने जे वर्गे जे समाजे तमारा जे भाजप रूपी वटवृक्ष छे एने मतथी पोषी अने मोटुं बनाव्युं छे, आवडुं मोटुं बनाव्युं छे अने हवे तमे अमारी कोई पण वात सांभळवामां आवती नथी अने अमने बहु खूब दुःख पहोंच्युं छे, अमने अमारी लागणी घवाणी छे क्यांक ने क्यांक। एटले एना अनुसंधाने अमे बधा अखिल गुजरात राजपूत महिला संघ मोरबी अमे उपवास पर बैठा छीए। आज प्रतीक उपवास माटे सवारथी सांज सुधी अमे उपवासमां छीए अने अमारो धर्मरथ पण चाले छे। आपने ख्याल हशे कि दरेक गाम 7 जग्याएथी धर्मरथ निकळ्यो छे अने तालुका जिल्ला नाना ग्राम्य ग्रामीण विस्तारमां पण जशे अने बधाय 18 वर्णने साथे राखी अने जे धर्मरथ छे आगळ वधशे अने बधा अमारी साथे जोड़ाय छे, कारण के बधाने खबर छे कि कांई खराब के खोटुं काम नथी अने सारूं काम छे। एना हिसाबे बधा समाजने साथे राखीने अमे आ लड़ाई लांबी लड़ाई एक करवा जई रह्या छीए। जय माताजी, जय भवानी। जामनगरथी चंद्रिकाबा राणा भारतीय क्षत्रिय महासभाना प्रमुख छूं अने हूँ मारा समाजना जे राजपूत भाई छे आपामां खास करीने
તે સમાજ વિરુદ્ધ કામ કરવા જઈ રહ્યા છે અને ભાજપમાં બીજા લોકોને જોડવાનું કામ કરી રહ્યા છે. એને અમારા સમાજ રાજપૂત સમાજ જામનગરની ખાસ વિનંતી, રિક્વેસ્ટ અને વોર્નિંગ છે કે તમે પ્લીઝ આ કામ રહેવા દો. રાજપૂત સમાજના ભાઈઓ બહેનોને જે ફોડવાનું કામ કરી અને ભાજપમાં જોડવાનું છે ને રહેવા દો, નહીંતર આ રાજપૂત સમાજ જામનગરનો આખો આપવામાં તમારા ઘરે આવી બંગડીના ઘા કરી પકડીને તમને બંગડી પહેરવામાં આવશે. કોઈ જાતની તમારી આબરૂ નહીં રહે, એટલે ચેતી જાજો પ્લીઝ. સમાજ વિરુદ્ધ કોઈ પણ કામ કરતા નહીં, નહીં તો આ સમાજ તમને નહીં મૂકે. અને આ મારી વોર્નિંગ છે તમારી. સંસદથી આજે અમે બધા બહેનો અહીંયા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે મળ્યા છીએ, કારણ કે અમારી સમાજની સામે જેમને ખરાબ શબ્દો ઉચ્ચાર્યા છે, જે પોતાની અસ્મિતા ન જાળવી, એના માટે અમે ભેગા થયા છીએ. અને અમારો સમાજ પહેલાં અને પછી પક્ષ, તો અમે કોઈ પક્ષ સાથે અમારી લડાઈ નથી, પણ અમને અમારો ન્યાય મળવો જોઈએ. મોદી સાહેબ સુધી આ વાત પહોંચવી જોઈએ અને કહેવું જોઈએ કે અમે જે માગીએ છીએ, અમારી માગણી એક નાની એવી છે. કોઈ અમે 1800 પાદર દીધા છે તો અમે કોઈ વસ્તુ લેવા માટે નથી માગતા. ફક્ત ને ફક્ત અમારી માથે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એ પાછા લઈ લે. અને અમારો એક જ નારો છે કે ચૂંટણીમાં અમે બતાવશું કે આ ભાજપ વિરોધી જ અમે મતદાન કરશું. અને ખૂબ સરસ રીતે બધા અમારા સમાજના બહેનો અહીંયા ભેગા થયા છે અને ખૂબ ખૂબ સારી રીતે આજે અમે ઉપવાસ ઉપર ઉતર્યા છે. તો અમારી માંગ મોદી સાહેબ સુધી પહોંચે. જય સંશક્તિ. ઉર્મિલા બાપા. જય માતાજી. મારું નામ જાહ્નવીબા લવભદ્રસિંહ ઝાલા છે. મારે ખાલી એટલું જ કહેવું છે કે રૂપાલા સાહેબે અમારી બેન દીકરીઓ ઉપર જે ભદ્ર ટિપ્પણી કરી છે તે યોગ્ય નથી. તે તેમની વાણીની યોગ્યતા ન કહેવાય. એટલે અમે સૌ તેમનો વિરોધ કરીએ છીએ. અમે ઘણા સંદેશાઓ, ઘણી વાતો પહોંચાડવાની કોશિશ કરી, પરંતુ અમારી કોઈ વાત મોદીજી સુધી પહોંચતી નથી. તેથી અમે આજે એક દિવસના ઉપવાસ પર ઉતર્યા છીએ. એટલે અમારે એટલું જ કહેવું છે કે તેમને એમની વાણીમાં મર્યાદા રાખવી જોઈએ. જો એમની વાણીમાં મર્યાદા ન રાખી શકે તો તેમની એક સારા વ્યક્તિત્વ તરીકેની પણ એ યોગ્યતા ન કહેવાય. એટલે એમને એમની વાણીમાં મર્યાદા રાખવી જોઈએ. એટલે અમારે ખાલી એટલું જ કહેવું છે કે અમારો સંદેશો મોદીજી સુધી પહોંચે અને અમારી માંગ પૂરી થાય. જય માતાજી.